નમસ્કાર. પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. કોઈ પણ વિષય પર વાત કરીએ ત્યારે જે લોકોએ વર્ષોથી રાજનીતિ, ગુજરાત, બાકીના બધા વિષયો કવર કર્યા છે, જેમણે વર્ષોથી પોતાની આંખોથી આ બધું જ જોયું છે, એ લોકોની પાસે રેફરન્સીસ હોય છે. ઉદાહરણ તરીકે ડમીકાંડની વાત કરીએ ત્યારે હાલ આપણે જે પત્રકાર સાથે વાત કરવાના છીએ તો એમના મગજમાં તરત જ જૂના સમયના ઘણા બધા એવા ડમીકાંડ યાદ આવ્યા કે એ જોતા થાય કે ઘણું બધું છે કે જે વર્ષોથી થતું આવ્યું છે, પણ કદાચ એનો દ્રષ્ટિકોણ સમયાંતરે બદલાયો છે. આપણી સાથે જુમાના શાહ છે, ખૂબ વરિષ્ઠ પત્રકાર છે, ઇન્ડિયા ટુડે મેગેઝિન સાથે સંકળાયેલા છે ગુજરાતમાં અને બહુ વર્ષોથી ખાસ તો અંગ્રેજી માધ્યમ માટે બહુ કામ કરતા આવ્યા છે. અને એમની પાસેથી સમજીશું બીજું કે જે લોકો અંગ્રેજી માધ્યમ સાથે કામ કરે છે એમનો ગુજરાત અને એને સમજવાનો દ્રષ્ટિકોણ પણ ખાસો અલગ હોય છે, કેમ કે એ દેશ અને વૈશ્વિક દ્રષ્ટિકોણથી બાકીની બધી ઘટનાઓને વિચારતા હોય છે. એનો વાંચવા વાળો વર્ગ અલગ હોય છે અને એટલે જે ઘટનાઓની સમજ પણ અલગ હોય છે. તો એ બધા દ્રષ્ટિકોણથી સમજવાની કોશિશ કરીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ દેવાંશી. અને થેન્ક યુ. અને પહેલો સવાલ ડમીકાંડને લઈને છે, કેમ કે સૌથી વધારે ચર્ચામાં એ છે. બિલકુલ. જેવું આપણે ડમીકાંડની વાત કરી તો તમારા મગજમાં તરત જ જૂના રેફરન્સીસ યાદ આવ્યા. તો શું ગુજરાતે એવું સમજવાનું કે આ બધું બહુ વર્ષોથી ચાલે આવેલું છે? આપણે એવું કહીએ કે દુનિયા ગોળ જ છે, કંઈ બી નવું નથી, બધું આપણા પહેલા કોઈ કરી જ બેઠા છે એવું છે એક રીતે. યસ, આ ડમીકાંડ અત્યારે જે આટલો મોટો સ્વરૂપ લઈ રહ્યો છે એ શોકિંગ છે, કોઈ સવાલ જ નથી. પહેલા 2000 અર્લી 2000s એક 12માના છોકરાએ એ વખતે ડમી રાઇટર રાખ્યા હતા એમની માટે. અમદાવાદની બહુ જ પ્રીમિયર સ્કૂલના હતા, એચપી કાપડિયા સ્કૂલના હતા. અને ઇન્વેસ્ટિગેશન બી થયું હતું, લોકો જેલમાં બી ગયા હતા અને પછી જેલમાંથી છૂટી બી ગયા છે. એટલે પણ અને એ બહુ જ પ્રેસ્ટિજિયસ સ્કૂલ હતી. જે લોકો છોકરાઓ બી એસોસિએટેડ હતા એ લોકો બી મોટા ઘરના અને મોટા માથા હતા. આજે પછી બહુ વર્ષો સુધી છાપાઓએ ફોલો કર્યું કે એ છોકરાઓનું કરિયરનું શું થયું, અને ખબર પડી કે એ લોકો તો તરત જ એ 12માની એક્ઝામ હતી, તો 12માની એક્ઝામ પૂરી કરીને તરત જ અબ્રોડ જતા રહ્યા. એટલે ધેર કરિયર વોઝ સેટલ્ડ. પણ એ વખતે એવી રીતે આપણે કહી શકીએ કે એક ટ્રેલર હતું. એ વખતે ખ્યાલ નહોતો કે આ ટ્રેલર છે, પણ એ વખતે આપણને ખબર પડી કે એ તો ટ્રેલર હતું. અને એ વખતે તો અમે પત્રકાર, હું બી બહુ નાની હતી, મારી શરૂઆત જ હતી પત્રકારત્વમાં, એટલે મને બી એવું લાગ્યું કે આવું પણ થાય. અને પછી હવે આજે જે થઈ રહ્યું છે અને આમ દરરોજ એમ લાગે કે અચ્છા આ તો ગઈકાલે જે માહિતી હતી તો આ તો હજી વધારે છે. એટલે એ વખતે માત્ર ટ્રેલર જ હતું, પણ એ ટ્રેલર આપ્યું હતું ને, એ ટ્રેલર અમદાવાદમાં હતું. એ વખતે બી મીડિયા હતી, ઇલેક્ટ્રોનિક મીડિયા બી હતા, ન્યૂઝપેપર્સ તો હતા જ. અમે લોકો બધાએ બહુ જ ધ્યાનથી કવર કર્યું હતું. વિચારો, અને આજે આપણે જે જોઈ રહ્યા છે એ જોઈ રહ્યા છે. એચબી કાપડિયા તો પછી આઈ મીન અત્યારે તો આટલી રેપ્યુટેડ છે, તો એ સમય તો કદાચ ઓલન સોલ હશે બધી બાજુ સર્વે કરવા જેવો. It was a new school, relatively new school. And it was definitely one of the premium schools of the city. હજુ પણ છે ને, એ વખતે તો ખાસ હતી. સો ઓકે. તો આ પ્રકારના હવે હાલ જે ડમીકાંડ સામે આવ્યો છે એ વ્યાપક એટલા માટે વધારે છે કેમ કે એમાં બહુ જ બધા લોકો, અને બીજું કે 10મા 12મા સિવાયની પરીક્ષાઓમાં પણ ફ્રોડ થયેલા છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આવા થયા છે. પણ શું ક્યારે એવું થયું છે કે જે માહિતી આપતું હોય એને જ ફિટ કરી દેવાનો? યુવરાજ સિંહને તમે અરેસ્ટ કરી દો, પણ હવે જે લોકો ક્રાઇમની આટલા નજીક હોય છે એ પોતે ક્રાઇમથી કેટલા દૂર હોય છે હંમેશા એક પ્રશ્ન રહ્યો જ છે, નથી? તો આપણે કેવી રીતે કહી શકીએ? પણ yes, of course, he's been a source of information and very, very valuable information. Correct me if I'm wrong. તમને જો લાગતું હોય કે વાત મારા ખોટી છે તો મને કહો કે શું બની શકે છે કે જો યુવરાજસિંહ ના હોતે તો આટલા બધા કૌભાંડ બહાર આવતે? તમને લાગે છે કે એવું થતે? કારણ કે ઓબ્વિયસલી ઇટ ઇઝ વેરી એમ્બેરેસિંગ ફોર ધ ગવર્મેન્ટ જે થઈ રહ્યું છે. અને એને એ માહિતીનો સ્ત્રોત જ જે છે, એટલે ટૂંકી વાત આપણે કહીએ તો કે ના રહેગા બાસ ના બજેગી બાંસુરી. એટલે બાંસુરીને તમારે વાગતા જ બંધ કરવી હોય તો તમે વાસને તોડી નાખો. સો સમથિંગ લાઈક ધેટ ઇઝ હેપનિંગ. બટ આઈ જસ્ટ હોપ કે યુવરાજ ઓર નો યુવરાજ, આપણી ગુજરાત પોલીસ અને સરકાર સક્ષમ છે અને દે વિલ ગો ટુ ધી એન્ડ ઓફ ઇટ, ટુ ધી બોટમ ઓફ ઇટ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આ બંધ થશે, કારણ કે આવી રીતે રિક્રુટમેન્ટ આવી રીતે જો થતા હોય સરકારમાં તો એ બહુ ભયજનક વસ્તુ છે. ઇટ ઇઝ વેરી સ્કેરી આપણા માટે, ફોર પીપલ લાઈક અસ હુ આર સિટીઝન્સ, ટેક્સ પેઇંગ સિટીઝન્સ ઓફ ધ સિટી, ઓફ ધ કન્ટ્રી, journalists of course,
એન્ડ ઓલ્સો ફોર અવર ચિલ્ડ્રન. કારણ કે કેટલા છોકરાઓ છે જે કેટલી કમરતોડ મહેનત કરી રહ્યા છે, જે લોકો માટે સરકારી નોકરી કે 10મું કે 12માની પરીક્ષા કેટલું બધું મહત્વનું છે. અને તમે તો રિસન્ટ સ્ટુડન્ટ રહ્યા હશો ને, મને તો ખાસો વખત થયો, પણ મને હજી બી યાદ છે કે હું જ્યારે સ્ટુડન્ટ હતી ત્યારે મારા માટે મારી કોમ્પિટિટિવ એક્ઝામ્સના રિઝલ્ટ્સ અથવા તો મારા 10મા ને 12માના રિઝલ્ટ્સ, ઓહો, એટલું બધું આપણે આમ કંઈ જ બાકી ના રાખીએ. મમ્મી પપ્પા બી બધું બાજુ પર મૂકીને કે છોકરાની 12માની એક્ઝામ છે, છોકરાની 10માની એક્ઝામ છે, 10માનું તમારું બધાને બોર્ડ હોય ઘરમાં. હા, બધાને જ બોર્ડ આપવાની હોય, એટલે 2 છોકરાઓ હોય તો મા બાપે 4 વખત પોતે એ લોકોએ આપીને પછી બીજી 4 વખત પોતે આપવાની. એટલે અને ટેન્શન બધાને કેટલું હોય ને, પણ જેન્યુઇનલી લોકોની અપેક્ષા છે એજ્યુકેશન સિસ્ટમ પાસેથી. હવે તમે આ ડમી કૌભાંડ જેવું હોય ને કે કોઈ પણ માણસ પૈસા આપીને સરકારી નોકરી લઈ શકે છે, તો વ્યક્તિ વિચારવાનું જ ને, નાના છોકરાઓ ઉપર શું અસર પડે. અને તમે ઓલ સેડ એન્ડ ડન 10મા 12માના છોકરાઓ નાના જ કહેવાય. 16 વર્ષના છોકરાઓ, 15 વર્ષના છોકરાઓને તમે આવી રીતે કૌભાંડ કરતા શીખાવો તો વ્યક્તિ ભલે ને આગળ જઈને બહુ મોટો માણસ બની જાય, પણ એની માનસિકતા શું રહેવાની? અને જે વ્યક્તિની સીટ એને લીધી છે એની માનસિકતા શું રહેવાની? એટલે લાંબા ગાળે સોસાયટી ઉપર બહુ જ ખરાબ અસર પડી રહ્યો છે. એટલે એનાથી એ પણ સાબિત થઈ રહ્યું છે ને, જેમ કે ઉદાહરણ એટલા વર્ષો પહેલા જ્યારે કોઈ સ્કૂલમાં આવી રીતે જેની પાસે થોડા પૈસા છે, જેની પાસે પાવર છે, જે સિસ્ટમને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે, એ વ્યક્તિ જો ડમી ઉમેદવાર બેસાડીને પોતાની 12માની પરીક્ષા આપીને વિદેશ જતો રહે છે, તો એ આખું જીવન કદાચ એવું સમજવાનું છે કે હું રૂપિયાથી ગમે તે ખરીદી શકું છું, એક્ઝેક્ટલી, અને પેલો એવું સમજવાનું છે કે ભાઈ રૂપિયાવાળા જ બધું કરી શકે છે. કરી શકે છે. તો આ જે વસ્તુ છે, તો એનાથી શું આપણે કરપ્શનને ન્યૂ નોર્મલ બનાવી રહ્યા છીએ ધીરે ધીરે? એબ્સોલ્યુટલી. આ સિવિલ સોસાયટીમાંથી આવી રહ્યું છે, સાઉથ સિવિલ સોસાયટીમાંથી આવી રહ્યું છે. આ તો સરકાર આમાં પછી સરકારનો ઓફકોર્સ ભાગ છે, કારણ કે જે લોકો ફેસિલિટેટ કરી રહ્યા છે સ્કેમને, પોતે સરકારના જ છે ને એવું કહેવાય રહ્યું છે કે મંત્રીને બાકી બધા મોટા ત્યાંના એમએલએ ને ધારાસભ્યોને મિનિસ્ટર્સની સિવાય તો થઈ ના શકે. એ બધું આપણે પુરવાર થશે ત્યારે આપણને ખબર પડશે. અને સાચી બી વાત છે, આપણે જાણીએ જ છે કે આવું મોટું કૌભાંડ હોય તો લોકોની જાણ વગર, ભલે એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ ના હોય, પણ એમની શું કહેવાય પેસિવ સમજણ વગર તો ના જ થઈ શકે. એક તો એક વસ્તુ છે, આટલા મોટા પૈસા ફરતા હોય માર્કેટમાં, એટલે આ લોકોને ખબર જ હોય કે શું થઈ રહ્યું છે. એક એ વસ્તુ. એક બીજું કે આ બધું આગળ જઈને છોકરાઓની એક સિસ્ટમમાં બેસી જશે, સેટ થઈ જશે. તો જે વ્યક્તિ સમજો કેટલા 5 લાખ રૂપિયા એક ડમી કેન્ડિડેટ માટે, તો સમજો મને LRDની એક્ઝામ લેવી છે, મને સેનિટરી ઇન્સ્પેક્ટરની, ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ માટે જો હું 5 લાખ આપવાને સક્ષમ છું, તો મને અપેક્ષા હશે કે હું 5 કે 10 લાખ કે 15 લાખ પહેલા 2 વર્ષમાં કમાઈ લઈશ, વસૂલ કરી દઈશ, ત્યારે જ હું કરી શકું. ક્યાંથી મારા પાસે હું ક્યાંથી લાવીશ? તો એ બી તો વિચારવાનો. એટલે યુ આર રાઈટ, ધેટ ઇઝ વેર ઇટ બિગિન્સ. કે તમે મેડિકલ એજ્યુકેશનમાં બી તો લોકો એ જ કહે છે ને કે તમે આટલું મોંઘું મેડિકલ એજ્યુકેશન રાખશો તો પછી છોકરાઓને રૂરલ સર્વિસ નહીં જ કરવી હોય ને, એ લોકો 20, 50, 25, 30 લાખ જો અંડર ગ્રેજ્યુએશન માટે નાખશે તો કેવી રીતે 2-3 વર્ષ? અને એ લોકોને તો એજ્યુકેશન લોન લીધી હોય, માનો કે એજ્યુકેશન લોન પર ઇન્ટરેસ્ટ ચડવાનું શરૂ થઈ જાય છે, બરાબર? ઇટ ડઝન્ટ એડ અપ. તમે ઇકોનોમિક્સ જ સામે વિચારો તો બધું ઇટ જસ્ટ પ્લેઝ હેવોક વિથ ધ સિસ્ટમ. આખું સિસ્ટમને ઉથલ પાથલ કરી દે છે આવી વસ્તુ. એક્ઝેક્ટલી. કેમ કે મેડિકલ ભણવાનું આ બહુ પરફેક્ટ ઉદાહરણ છે કે ભણવાના લગભગ 50-60 લાખ રૂપિયા થઈ જાય તમારા MBBS ના ખાલી, અને એ પણ તમારી ગવર્મેન્ટમાં ન લાગે ત્યારે, પછી બહારના સ્ટેટમાં જઈને કે બીજા દેશમાં જઈને ભણતા હોય તો એ અલગ જ છે. એના પછી કોઈ શું કામ PHCમાં કે CHCમાં કામ કરે કે અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરે? કેમ કે ત્યાં સેલરી ગવર્મેન્ટ મેક્સિમમ કેટલો આપી શકવાની, એમ લાખથી વધારે કોઈ નથી આપી શકતું. અને એટલે જ પરિસ્થિતિ એ થઈ જાય છે. આવું જ બહુ બધી જગ્યાએ ઇવન આ કોચિંગમાં પણ થઈ ગયું છે. જેમ કે ઇવન મોટી એક્ઝામ્સની વાત કરીએ, GPSC UPSC જેવી એક્ઝામ્સ, તો ત્યાંના કોચિંગની ફીસ, સતત ભણાતું, અને એના પછી એ વ્યક્તિ જ્યારે સિસ્ટમમાં આવે છે તો UPSCના ઇન્ટરવ્યુઝમાં જે લોકો બહુ જ મોટી મોટી વાતો કરતા હોય છે સરસ મજાની, એ લોકો કાં તો પોતાના કરિયરના 1-2 વર્ષ પછી IAS IPS દર થોડા સમયે ફ્રોડમાં આવી રીતે ઝડપાતા હોય છે એ લોકો. તો ડોક્ટર તમે લઈ લો, ઇવન એન્જિનિયર્સની તો હાલત એમ પણ ઓલરેડી ખરાબ થઈ ગઈ છે. તો આ બધું જે ચક્ર છે એ આપણી એજ્યુકેશન સિસ્ટમમાંથી ઊભું થયેલું છે. તો તમે શું એને વર્ષોથી તમે એને સુધરતા સ્ટેજમાં જોઈ રહ્યા છો કે તમને એવું લાગે છે કે હજુ વધારે થોડું મેસઅપ થઈ રહ્યું છે? અત્યારે તો આઈ વિલ સે કે મેસઅપ થઈ રહ્યું છે. હું સુધરતા સ્ટેજમાં નથી જોઈ રહી. જે હું
હું પોતે સ્ટુડન્ટ હતી ત્યારની વાત કરું અને આજે લગભગ 20 વર્ષ થવા આવ્યા. એ વખતે જે સિસ્ટમ હતી અને આજની હું સિસ્ટમ કહું તો કહી શકું, કોન્ફિડન્સથી કહી શકું કે આજની સિસ્ટમ ખરાબ છે. મારા વખતની સિસ્ટમ એ રીતે સારી હતી. બેટર હતી. યા ડેફિનેટલી. કારણ પહેલા તો એક એ બી મને લાગે છે કે પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે બહુ વધારે. અતિશય, હા. યા અને હું કેપિટલિઝમની બિલકુલ વિરુદ્ધ નથી. મને એવું નથી લાગતું કે કેપિટલિઝમ ખોટી વસ્તુ છે. ના, કેપિટલિઝમ પણ રિસ્પોન્સિબલ કેપિટલિઝમ. અને એના સિવાય કોઈ સોલ્યુશન નથી સોસાયટી માટે, વિચ ઇઝ એકચ્યુઅલી ગોઈંગ બેક ટુ વોટ ગાંધી સેડ સેવરલ યર્સ અગો. ગાંધીજીની આ જ વ્યાખ્યા હતી કે કેપિટલિઝમ બાય ઇટસેલ્ફ ઇઝ નોટ બેડ, બટ ઇટ હેઝ ટુ બી રિસ્પોન્સિબલ ડેવલપમેન્ટ, રિસ્પોન્સિબલ સસ્ટેનેબલ કેપિટલિઝમ. બધાને સાથે લઈને નહીં ચાલો તો કેવી રીતે એક જ વ્યક્તિ ઉપર જશે ને પાછળ બધા નીચે ને જોયા કરશે. તો દેટ ઇઝ સોસાયટીમાં ઇમ્બેલેન્સ જે છે એના કારણે સિવિલ અનરેસ્ટ આગળ જઈને બહુ બધું થતું હોય છે. સો આન્સરિંગ યોર ક્વેશ્ચન સ્પેસિફિકલી, સુધરતા પાઠ ઉપર જોઈ રહી છું? ના, હું ડેફિનેટલી સુધરતા પાઠ ઉપર નથી જોઈ રહી. આઈ થિંક થિંગ્સ વિલ ગેટ વર્સ બિફોર ઇટ ગેટ્સ બેટર. આઈ ડુ બિલીવ થિંગ્સ વિલ ગેટ વર્સ. હજી પીક આવવાનું બાકી છે. હજી વર્સ્ટનું પીક આવવાનું બાકી છે. હજી એટલો સમય નથી આવ્યો. અને સોસાયટીને પોતાને જ રિયલાઇઝ કરવું પડશે. આ કોઈ રિયલાઇઝેશન બહારથી કોઈ આપણને નહીં આપે, ના કે સરકાર કે પોલિટિશિયન્સ આપી શકશે આપણને. કારણ કે જે લોકો સરકારમાં છે, પોલિટિકલ પાર્ટીઝ છે, કે અથવા તો સરકારમાં નથી પણ પોલિટિકલ લીડરશિપમાં છે, પાવર છે, એ પાવરની આખી વ્યાખ્યા અલગ હોય છે. જે લોકોને અસર પડતો હોય છે ને એ લોકો જ એની સામે વિરુદ્ધ બોલશે તો બોલશે. અને જ્યાં સુધી એ લોકોને પૂરતો અસર નહીં પડે ત્યાં સુધી એ લોકો નહીં બોલે. જ્યોર્જ ઓરવેલ બહુ મોટા લેખક છે અને 1984 એમને લખી છે, વિચ ઇઝ ડિસ્ટોપિયન નોવેલ ઓફ સ્ટેટ ઇઝ ડોમિનેટિંગ ધ લાઇવ્સ ઓફ પીપલ. તો એક બહુ જ સરસ એક લાઈન છે જે તમે ઇન્ટરનેટ ઉપર ક્યારે પણ સર્ચ આપશો ને તો તમને તરત મળી જશે. ઇફ દેર ઇઝ હોપ, ઇટ ઇઝ વિથ ધ પ્રોલ્સ. પ્રોલ્સ ઇઝ જે સામાન્ય વર્ગનો માણસ છે. જો હોપ છે કંઈ પણ બદલવાનો, બદલાવનો કોઈ હોપ છે તો એ એકદમ સામાન્ય વ્યક્તિ પાસેથી જ આવશે. એ ભણેલા વ્યક્તિઓ પાસેથી નહીં આવે. ભણેલા બી હોઈ શકે, ભણેલા એકચ્યુઅલી ઇઝ નોટ, બટ જે લોકો મિડલ ક્લાસમાં ને સોસાયટી છે, અપર ક્લાસ જે ગણે છે, એની પાસેથી બદલાવની કોઈ અપેક્ષા રાખવી જ ખોટી વાત છે. એટલે આ સ્કેમની તો આપણે વાત કરીએ તો મૂળમાં યસ, એ સિવિલ સોસાયટી છે. જે લોકોને આ એક જોબથી લાઈફ ટાઈમનો અસર પડવાનો છે, એટલે એ વર્ગ જ્યારે કહેશે કે બસ હવે બહુ થયું, બસ એ જ્યારે આવશે ને. ઓકે, તો મારે એના પર એક સવાલ છે, કેમ કે ગુજરાતમાં બહુ વર્ષો પછી LRD નું પેપર ફૂટ્યું પછી પણ આંદોલન નહોતું થયું. 2019માં બહુ વર્ષો પછી મોટું આંદોલન થયું બિન સચિવાલય ક્લર્ક માટે. એના પછી સતત પેપર ફૂટ્યા, પછી છોકરાઓનું 1-2 દિવસ માટે અગ્રેશન દેખાયું, પછી પરપોટાની જેમ ફૂટીને શાંત થઈ ગયું. આમ જોવા જઈએ તો એ સિસ્ટમ સાથે સાનુકૂળ થવાની કોશિશ કરે છે, અડોપ્ટ કરી લે છે બધું, પેલું દેડકાની જેમ પાણીમાં હોય તો એ ટેમ્પરેચર એડજસ્ટ કરવા માંડે એ રીતે. પણ દરેક વખતે જઈએ તો એ પહેલા દિવસ એવું જ કહેતા હોય છોકરાઓ કે ક્રાંતિ લાવી દઈશું, નવનિર્માણ કરી દઈશું, સરકારને ઉખેડી દઈશું, બધાને બતાવીશું કે અમારી સાથે આવા ચેડા ના ચાલે. પછી બીજા ત્રીજા દિવસે જઈએ તો એ લોકો એમની નેક્સ્ટ એક્ઝામમાં એટલા બિઝી થઈ ગયા હોય કે દે ડોન્ટ કેર કે શું થઈ રહ્યું છે. એ કહે છે કે નહીં, કઈ નહીં, તો આજે નહીં તો કાલે સાચું અથવા સારું થઈ જશે. તો જે આપણે હોપની, આશાની વાત કરીએ અથવા સિસ્ટમમાં કે બસ ઇનફ બહુ થયું અને હવે બદલાવવું જોઈએ, તો તમને એવું લાગે છે કે આજના સમયના છોકરાઓ એ કશું કરી શકવા માટે સક્ષમ છે? બહુ સારો પ્રશ્ન છે દેવાંશી. યસ, આઈ થિંક આજના છોકરાઓ છે સક્ષમ અને આઈ ડુ બિલીવ દેટ ઇટ ઇઝ પોસિબલ. હું તમને એક નાનો એક્ઝામ્પલ આપું. તમને યાદ છે 5 વર્ષ પહેલાની પાટીદાર આંદોલન, કે 7 વર્ષ થવા, 2015નું પાટીદાર આંદોલન, બરાબર? પાટીદાર આંદોલન મેં બહુ જ નજીકથી કવર કર્યું હતું. હાર્દિક પટેલ જ્યારે એની પહેલી સભા થઈ હતી એના પહેલા જે અહીંયા આઈ થિંક ઇટ વોઝ 25 ઓગસ્ટ, 25મી ઓગસ્ટ હતી, GMDCમાં થઈ હતી. એના આગલા દિવસે, એના 1-2 દિવસ, કારણ કે એનું તો 2-3 મહિનાથી પેલું આમ બિલ્ડઅપ ચાલતું હતું. હા, એ વખતે તો મીડિયામાં બધા કે આ છોકરો શું કરવાનો છે, કઈ રહીને યાર. અને એના સ્ટોરીઝ બી આવે ને તો કેવી રીતે અંદરના પાના ઉપર આમ નાની સ્ટોરીઝ આવે, કોઈ એને એટલું સિરિયસલી નતું લેતું. પણ જે લોકો આવ્યા એ પાટીદાર સભામાં, આંદોલનમાં,
એ જેને જોયું હોય ને એ વ્યક્તિ મારી વાત આજે માનશે કે ગામડાઓમાંથી ગાડીઓ ભરી ભરીને લોકો અમદાવાદમાં આવ્યા હતા રાતના 11 વાગે 12 વાગે આખું અમદાવાદ જીએમડીસી તો છોડો આખું અમદાવાદ ભરાઈ ગયું હતું અમદાવાદની ચારે બાજુથી લોકો અમદાવાદ ઉપર તૂટી પડ્યા હતા કે એના બીજા દિવસે સાંજે સભા હતી બપોર પછી સભા હતી ને આગલી રાતે 10-11 વાગે લોકો આવી ગયા હતા હાર્દિકની કોઈ જ કેપેસિટી નહોતી કે કોઈ એક જણને 1 રૂપિયો આપ્યો હોય એક્ઝેક્ટલી જે માણસ આવ્યો તો એ વખતે ત્યાં એ તદ્દન સ્વેચ્છાએ આવ્યો તો બરાબર એને લાગ્યું હતું કે મારા સાથે અન્યાય થયું છે અને આ સરકાર જવાબદાર છે એમની વાત સાચી કે ખોટી એનો તો આપણે પ્રશ્ન જ નથી અત્યારે લેતા પણ જ્યારે એમને લાગ્યું સામાન્ય વ્યક્તિને લાગ્યું કે મારા સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે તો એ સ્વેચ્છાએ આવ્યો કારણ એમને હાર્દિકમાં એ લીડરશિપ દેખાઈ હતી એ સમયે પછી શું થયું એ લીડરશિપ ડાઉન ફૂસ થઈ ગઈ સાવજ હવા નીકળી ગઈ એની બરાબર આજે ફરીથી જો એવો કોઈ લીડર આવે જેની લીડરશિપ ટકી રહે જે ભરોસો અપાવી શકે અને માત્ર ભરોસો નહીં ભરોસોની સાથે રિઝલ્ટ કે હું એનું એક ઓલ્ટરનેટિવ તમે એકચ્યુઅલી જો આજે લોકોને જે અપેક્ષા છે એવું નથી કે લોકોની અપેક્ષા સાવ પૂરી થઈ ગઈ છે કોઈને કોઈ તકલીફ જ નથી એવું નથી આજે ઇન્ડિયાની વાત કરું છું માત્ર ગુજરાતની નહીં ગુજરાતમાં તો 100% પણ ઇન્ડિયામાં પણ ક્રાઇસિસ જે છે ને એ માત્ર લીડરશિપ ક્રાઇસિસ છે જ્યાં એક વિષયની લીડરશિપની ક્રાઇસિસ કોઈ વિષય પર પકડમાં આવશે ને તો લોકો આવશે બહાર અને લીડરશિપ સહેલી વસ્તુ નથી ડોન્ટ વી ઓલ નો દેટ આપણે જ્યાં એક દેખાય છે એક સ્પાર્ક બી દેખાય છે તો આપણે પત્રકાર તરીકે કેવી રીતે સમજીએ છીએ કે આ વ્યક્તિમાં કંઈક છે આપણે એને તો આપણે આપણી રીતે વેલ મીડિયા એક રીતે પ્રોત્સાહન બી આપે વ્યક્તિને કારણ કે એને જો ફોલોઈંગ હોય તો મીડિયા ઇઝ અ રિફ્લેક્શન ઓફ ધ સોસાયટી સો ઇફ ધ સોસાયટી ઇઝ સપોર્ટિંગ ધ લીડર then it is media's job to give him that platform or that opening કે હા તમે તમારી વાતને રજૂ કરો આપણે છીએ જ એના માટે કે વ્યક્તિની વાતને રજૂ કરીએ તો એ રીતે મીડિયાએ હાર્દિકને બહુ જ પ્રોત્સાહન આપ્યું હતું અને it worked well for him but see how it ended so what I'm saying is હવે હું એવું નથી કહેતી કે જો હાર્દિકની ભૂલ છે એવું નથી કહી રહી હું પણ the fact is કે leadership is not easy એને છતાં બી એને જ્યારે પકડી રાખ્યું હતું હાર્દિકે ત્યારે લગભગ 5 થી 7 વર્ષ he fought જાળવી રાખ્યું હતું એને તો શું એક હાર્દિક પટેલ અને યુવરાજસિંહ બંને વાતોના થોડા ડોટ્સ જોડીને હું એવું સમજવાની કોશિશ કરું તો એવું સમજી શકાય કે સરકાર એટલી પાવરફુલ હોય છે કે એ જ્યારે લીડરશિપ ઊભી થતી હોય ત્યારે એને કંટ્રોલ નથી કરી શકતી પણ એના પછી એને કેવી રીતે સેટ કરી દેવી એમને ખબર પડે છે એક્ઝેક્ટલી તો હવે આપણે જો આપણે ફક્ત યુવરાજની જ વાત કરીએ અત્યારે તો બે વસ્તુ બની શકે છે ક્યાં તો એ તદ્દન ઇનોસન્ટ છે ઓકે એને આ પૈસા નથી લીધા કોઈ બી જાતના ક્યાં તો એને પૈસા થોડા ઘણા લીધા ચલો 1 કરોડ નું એલિગેશન સરકાર મૂકે છે પણ 1 કરોડ નહીં ને સમજો 5 રૂપિયા બી લીધા હોય ને જો લીધા છે તો પછી તો પતી ગઈ ને એની સ્ટોરી અહીંયા પૂરી થઈ જાય છે એટલે લીડરશિપ ઇઝ નોટ ઇઝી જે વ્યક્તિ ટકાવી રાખી શકે છે જેમ કે જિગ્નેશ મેવાનીની આપણે વાત કરીએ બીજો લીડર જે સાથે સાથે ને અલ્પેશ બી છે એ વખતે હતા હવે જિગ્નેશ એ ટકાવી રાખ્યું છે પણ એના માટે ટકવું એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ઇઝ ઓલ્સો વેરી ડિફિકલ્ટ એટલે એ હવે પાર્ટીમાં જોડાઈ ગયો છે તો પાર્ટીના જે બી બેગેજ છે એની સાથે આવે છે કોંગ્રેસ પાર્ટીના એટલે એ હજી બી દલિત સમાજ માટે છે હીરો બની રહ્યો છે બટ એક માસ આંદોલન સાથે લેવા માટે તમારે આઈ એમ નોટ સેઇંગ કે પોલિટિકલ પાર્ટી ના હોવી જોઈએ નીધર એમ આઈ સેઇંગ કે પોલિટિકલ પાર્ટી હોવી જ જોઈએ આમાં કોઈ જ ફોર્મ્યુલા છે જ નહીં આમાં બધું જ કારણ કે કહેવા માટે તો યુવરાજસિંહ એપી માંથી જોડાયો હતો પણ પછી એમને લડ્યા નહીં ટિકિટ આપી હતી ને લડ્યા નહીં ને પછી જે બી પછી ઇન્ડિપેન્ડન્ટ આંદોલન બી ચલાવે છે ઇટ ઇઝ આર્ગ્યુએબલ કે જો એપી નો સપોર્ટ હતો તેને ફાયદો થાતે કે ના થાતે શું થાત એટલે એમાં કોઈ ફોર્મ્યુલા છે નહીં ઇન્ડિપેન્ડન્ટ રહ્યો છતાં બી એની લીડરશિપ ના ટકી રહી અને આ લોકો હાર્દિક અલ્પેશ અને જિગ્નેશ જોડાઈ ગયા પાર્ટીઝમાં છતાં બી એ લોકોની લીડરશિપ ના ટકી શકી લીડરશિપ ઇઝ વેરી ડિફિકલ્ટ એ જે સમયે પર્સનલ ઇન્ટેગ્રિટીની જે વાત આવે છે તમારો ક્લેરિટી ઓફ થોટની વાત આવે છે હિંમત સૌથી અગત્યની તો હિંમત તો ચલો બેઝ છે હિંમત વગર તો બાકી બધી વસ્તુ પછી આવે છે એટલે
વન્સ ધેર ઇઝ રાઇટ પોલિટિકલ લીડરશિપ, મારું એવું માનવું છે કે નવનિર્માણ ફરીથી રચાઈ શકે છે. આ લીડરશિપ વાળા મુદ્દા પરથી જો હું રાજનૈતિક રીતે સમજવાની કોશિશ કરું તો દેશમાં નેશનલ પાર્ટીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ. ગુજરાત ચૂંટણી પછી જ પણ આધિકારિક રીતે હમણાં જ એની જાહેરાત થઈ. તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી, જેમાં ઓલમોસ્ટ 70-80% બધો જ કબજો ભારતીય જનતા પાર્ટીએ ઓલ ઓવર મેળવેલો છે, એ બધાની વચ્ચે જે સંઘર્ષ છે વિપક્ષના મુખ્ય ચહેરા માટેનો છે. તો કોંગ્રેસ હજુ પણ ત્યાં લાગે છે, આમ આદમી પાર્ટી એકદમ અગ્રેસિવલી ફાઇટ કરી રહી છે. આગળ જતા આ લોકસભા છોડી દઈએ પણ એના પછીના સમયમાં તમે કોને વધારે દૂરના સમય, લાંબા સમય માટે જોઈ રહ્યા છો એ બંનેમાં, આપ અને કોંગ્રેસમાં? મારું અત્યારના પ્રાણે, અને આ વસ્તુ તો એવી છે ને બદલાયા કરે, હા, યુ નો yes. હાવ ઇટ ઇઝ. એટલે હું દેવાંશીના શો ઉપર બહુ જ ક્લિયરલી કહું છું કે આજની તારીખમાં, અઠવાડિયા પછી વસ્તુ બદલાઈ શકે, યુ નેવર નો. આજની તારીખમાં મને એવું લાગે છે કોંગ્રેસ જો ટકે તો કોંગ્રેસ ટકશે. એ લાંબી રેસનો ઘોડો પ્રોબેબિલિટી, દેખાય છે. હા, પ્રોબેબિલિટી કોંગ્રેસની મને વધારે લાગી રહી છે. કારણ જો કહું, કોંગ્રેસને છે ને એક ડીપ આઈડિયોલોજી છે. એ લોકોની એક સમાજ, સોસાયટી, માર્કેટ, કેવી રીતે સમાજમાં બદલાવ લાવવો, એક લેવલથી બીજા લેવલ ઉપર, કે અહીંયાથી અહીંયા કે અહીંયાથી અહીંયા, એ સમાજને કેવી રીતે લઈ જવો, એ કોંગ્રેસને સમજ છે. સાચી ખોટી, સારી કે નહીં, એ બધા વિષયો, પ્રશ્ન બધા જ છે. હું અગ્રી કરું, તમે ના કરો, વાઇસ વર્સા, એ બધું બરાબર છે. પણ અને હું એટલે નથી માત્ર કહેતી કે ચલો એ લોકોએ આટલા વર્ષોથી રાજ કર્યું છે દેશ ઉપર એટલે એ લોકોને એ સમજ છે. હા, એ તો છે જ કે એ લોકોએ રાજ કર્યું છે એટલે એમને એક સમજ છે. પણ એક સમજ પાર્ટીમાં રૂટમાં છે, પાર્ટીના રૂટ્સમાં એક એક જેને આપણે કહીએ આઈડિયા ઓફ ઇન્ડિયા, કે આપણું દેશ કેવું હોવું જોઈએ. એ લોકોને એક ઇન્ડિપેન્ડન્ટ, એ લોકોને એમની આઈડિયોલોજી કે એમનું જે આઈડિયા ઓફ ઇન્ડિયા છે, ઇટ ઇઝ નોટ બેઝડ ઓન કે જો આજે એપી છે કે ભાજપ છે, કે આ ભાજપનો આઈડિયા છે તો કોંગ્રેસનો આઈડિયા એ નથી કે મારો આઈડિયા ભાજપથી કેટલો દૂર છે કે ભાજપથી કેટલો અલગ છે. ના, કોંગ્રેસનો આઈડિયા પોતાનો આઈડિયા છે. હવે આજના પોલિટિક્સમાં એ લોકો કમ્યુનિકેટ નથી કરી શકતા એ આઈડિયા, એ લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. પણ એનો મતલબ એ નથી કે એમનો આઈડિયા નથી. અને આ સેમ રીતે હું કહીશ કે જનસંઘનો અને ભાજપનો એક પોતાનો આઈડિયા છે ઓફ વોટ ઇન્ડિયા શુડ બી. અને that is why they have grown to be a party that they are right now, from pretty much nothing, right? I mean, આપણે બધાને ખબર છે કેવી રીતે એ લોકોએ શરૂઆત કરી હતી. અને ગુજરાતમાં તો મારી હયાતીમાં મેં જોયું છે કે કોંગ્રેસ ઇઝ એવરીવેર, અને ભાજપનું તો કોઈ નામો નિશાન નથી. એટલે હું બચ્ચું હતી ત્યારે, વેન આઈ વોઝ વેરી યંગ. અને આજની તારીખમાં આપણે જોઈએ તો બીજેપી ઇઝ એવરીવેર, કોંગ્રેસનું કોઈ નામો નિશાન નથી, રાઈટ? એટલે આખું પલટો, સમયનું ચક્ર છે. સમયનું ચક્ર છે. એટલે યા, સો બટ આઈ ડોન્ટ સી ધેટ philosophy, everything is based in philosophy. If life and society is based basically તમારો એક વિચાર હોવો જોઈએ, આઈડિયા પર છે તમારો. એટલે આમ આદમી પાર્ટીની એ સ્પષ્ટતા નથી કે કઈ વિચારધારાથી બિલોંગ કરે છે. એટલે જેમ કે પંજાબમાં ભગતસિંહની વાત કરે, ગુજરાતમાં ગાંધીજીની વાત કરે છે, બંને બહુ કન્ફ્લિક્ટ થતી હોય એકબીજાની સાથે. યા, arguable bhi છે કે ચલો ભગતસિંહ and Gandhi may not be opposed to each other, that is one set of thought, but they were in ideology, they were, yeah, of course, one had a more aggressive and violent approach, and Gandhiji had a different approach. But that said, see, it's not just about political history and but something beyond that, something beyond કે તમારે આજે પંજાબમાં કે ગુજરાતમાં, ચલો ગુજરાતમાં બરાબર છે, લોકોએ જે મુદ્દા ઉપાડ્યા આપે, એ બહુ જ સારા હતા. ઇલેક્શન્સ વખતે, એસેમ્બલી ઇલેક્શન્સ પહેલા બધા જ મુદ્દા બરાબર હતા. કોંગ્રેસે તો આ વખતેની વાત કરું તો દે આર અ કમ્પ્લીટ ડિઝાસ્ટર. કોઈ લોકોના કોઈ મુદ્દા જ નતા. આઈ કાન્ટ રિમેમ્બર જો મુદ્દા હતા બી ને કોઈ કોંગ્રેસના નેતા આવીને કહે છે કે પણ જુમારબેન તમે આ તો ભૂલી ગયા, તો પણ હા, એ વાત સાચી છે, પણ એવું યાદ રહી શકે એવું તો આપણે શું કરીએ? જ્યારે આપણને અરવિંદ કેજરીવાલે જે બી પ્રોમિસીસ કર્યા હતા હજી સુધી જો મને યાદ હોય તો કંઈક તો હશે એમાં, બરાબર છે. પણ ધેટ સેડ, એમના મુદ્દા શોર્ટ ટુ મીડિયમ ટર્મના હતા એએપીના. એક જે લાર્જર સેન્સ ઓફ હાઉ ધ સોસાયટી વિલ બી, યા,
લાઈક ઇન કોંગ્રેસ, ઇફ ધેટ કોંગ્રેસ ઇઝ ઇન પાવર, મને એક વિઝન આવે કે ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી અ મોર સોશિયલિસ્ટ કન્ટ્રી. યુ મે આર્ગ્યુ કે સોશિયલિઝમની શું જરૂર છે, આજે શું વેલ્યુ છે સોશિયલિઝમની? કેપિટલ માર્કેટ ડાયનામિક શુડ ટેક ઇટ્સ કોર્સ, અને યુ કાન્ટ forcefully direct a society, you can't tell people how they should behave, you can't do this, do that. બરાબર છે, આર્ગ્યુ. પણ એક આઈડિયા છે કોંગ્રેસનો કે એક વધારે સોશિયલ આરટીઈ જેવું લાવ્યા, રાઇટ ટુ એજ્યુકેશન, ફોરેસ્ટ રાઇટ્સ લાવ્યા. These are all giving power to the marginalized. બધી જ વસ્તુ એનઆરઈજીએ, બધી જ વસ્તુ આર્ગ્યુએબલ છે, બધી જ વસ્તુ માર્કેટમાં લોકો મને કહેતા જ હોય છે કે ભાઈ આવું તો કઈ, અને અઘરું બી પડતું હોય છે આપણને. આરટીમાં માય ડોટર્સ ગો ટુ અ પ્રીમિયમ સ્કૂલ, અને એ લોકોના સાથે આરટીના છોકરાઓ જ્યારે ભણતા હોય છે, આઈ કેન સી ધ આરટી કિડ્સ સ્ટ્રગલ. જે લોકો આરટીમાં છોકરાઓ આવતા, એટલે એ બાળકોને, હા વાત સાચી છે, એ લોકો સંઘર્ષ કરે એ વાતાવરણમાં સેટ થવામાં. એટલે અઘરું છે. ઇટ ઇઝ નોટ જસ્ટ કે લાઈક આપણે ઓન પેપર આ વાત કરી દીધું, સોસાયટીમાં કેવી રીતે એનું અમાલ્ગમેશન થાય છે. એનીવેઝ, બટ દેટ ઇઝ આઈ વુડ સે ઇન ધ લાર્જર સેન્સ આઈ સી કોંગ્રેસ એઝ અ વિઝન. AAP may develop a vision, AAP may have a vision which is not translated into communication yet. મારા હિસાબે તો બેઉ પાર્ટીઝમાં કમ્યુનિકેશનનો અભાવ છે. કોંગ્રેસ પાસે વિઝન છે અને કમ્યુનિકેશન નથી કરી શકતા, અને એએપી પાસે જો વિઝન છે તો કોઈ નથી કરી શક્યા હજી સુધી. બટ એટલીસ્ટ their medium term and short term communication is very powerful. Arvind Kejriwal's campaigning this time was excellent. બીજેપીમાં પર્ટિક્યુલરલી પ્રધાનમંત્રીના 2 કાર્યકાળ, કેમ કે હવે લોકસભાની ચૂંટણીમાં એનું મૂલ્યાંકન થશે કે ફર્સ્ટ ફેઝમાં આવું હતું, સેકન્ડમાં આવું રહ્યું. તો કઈ એવી યોજનાઓ, વાતો, અથવા તમને એવું લાગે છે કે જેની આખા દેશ પર બહુ જ મોટી અસર પડી અને પડતી રહેશે આ ચૂંટણીઓમાં પણ? બહુ બધી છે એકચ્યુઅલી. સ્કીમ્સ, એક અત્યારે પત્રકારત્વમાં દિલ્હીમાં અને બધે જ વાતચીત ચાલી રહી છે કે એક નવી એક કોન્સ્ટિટ્યુઅન્સી ઊભી થઈ છે, વોટર્સની કોન્સ્ટિટ્યુઅન્સી ઊભી થઈ છે, જે લોકોને લાભાર્થી કહેવાય છે. વાત સાચી છે. એ સ્કીમ્સના જે લોકોને લાભ મળ્યો છે, અને એ લોકો પીએમ જય, વિધવા સહાય, એટલે એટલી બધી છે કે હું તમને મને એવું થાય છે કે જે મને લાગતી હશે કે મારા ધ્યાનમાં આવી છે કે મેં સ્ટોરી કરી હશે, તો હું જેને નહીં મેન્શન કરું એનો અન્યાય થશે. પણ જો તરત જ મારા ધ્યાનમાં આવે તો હેલ્થ બેનિફિટ માટે જે આયુષ્માન પીએમજે, એક્સલન્ટ. પછી એક સ્કીમ છે જેમાં સરકાર આઈ થિંક 3 વર્ષથી ફ્રી ફૂડ ગ્રેન્સ આપી રહી છે. યસ, રાઈટ. આપણું તમારા રાશન કાર્ડ ને એની સાથે જે તમને જે ડિસ્કાઉન્ટેડ મળતું હતું પીડીએસમાં, એનાથી બી આગળ જઈને તમને સાવ મફત આપે છે. આ પ્યોર સોશિયલિઝમ છે, પ્યોર સોશિયલિઝમ છે, અને રાઇટિઝમ નથી. આજે પેલો દર્શાવે છે વિચારધારાની દ્રષ્ટિએ. એક્ઝેક્ટલી. અને બટ ઇટ ઇઝ ગુડ, કારણ કે લોકોને જરૂર છે. જનધન, યા બિલકુલ. જે બી બેંક અકાઉન્ટ્સ ખુલે છે એમાં થાય છે. યસ, ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. જ્યારે પીએમ કહે છે કે પહેલા પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંઘે જ કીધું હતું કે અમે 100 રૂપિયા આપીએ છીએ તો 15 પૈસા પહોંચે છે જેને લાભાર્થીને. જે આજે તમે 15 પૈસા તો ના જ કહી શકો. તો એટલે એને વાત સાચી છે. ભલે એવું નહીં કહેતા, પીએમ પોતે જ નથી કહેતા કે 100 રૂપિયા પહોંચે છે, પણ કઈ વાંધો નહીં. એટલે એમાં કશુંક ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહ્યું છે. બિલકુલ. તો છેલ્લે તમારી જર્ની વિશે જો થોડી વાત કરીએ તો તમે કેવી રીતે જર્નલિઝમની શરૂઆત કરી અને પછી કેટલા વર્ષો ક્યાં ક્યાં કર્યું બધું? ઓકે, જર્નલિઝમની શરૂઆત તો મારી બહુ જ લક બાય ચાન્સ જેવું છે. યા, ઇટ ઇઝ રિયલી લાઈક ધેટ. સો હું જ્યારે ખાસી નાની હતી, when I was in સ્કૂલ, એકચ્યુઅલી કોલેજમાં બી નહીં, ત્યારથી મને એવી ક્લેરિટી હતી મનમાં કે પત્રકાર તો બનવું છે, જર્નલિઝમ કરવું છે. પણ પછી હું જર્નલિઝમ ભણી નહીં, સાવ જ. કારણ કે અમે અમદાવાદી ફેમિલી, એટલે મારા પપ્પા બિઝનેસમેન છે, એટલે એમનું કેવું કે બેન બધું બરાબર, પત્રકારત્વમાં તમે કંઈ કમાઈ ના શકો, એટલે તમારે પહેલા કમાઓ, એટલી તમારી તૈયારી ઊભી કરો, પછી જે કરવું હોય એ કરો. તો પછી બીકોમ કર્યું, MBA કર્યું,
અને અચ્છા. પછી ઇટ વોઝ જસ્ટ અ સ્ટ્રોક કે એક વખતે પછી કે મજા નહોતી આવતી. હું જોબ કરતી હતી બીજા બધા, પણ કંઈ બહુ મજા નહોતી આવતી. જસ્ટ ધ બિગિનિંગ ઓફ માય કરિયર, MBA પૂરું કર્યું પછી. હમ. અમ, અને એક વખત ગુજરાત સમાચારમાં એક આટલી ટચુકડી એડ આવીને, ખબર છે તમે પોતે ગુજરાત સમાચારમાં કામ હમ. કર્યું છે, કે કંઈ આટલી પણ એડ આવે એટલે જે લોકો વાંચક હોય ગુજરાત સમાચાર એ તો હા. પકડી જ લે. તો Yes. મારા ફાધરે એ એડ જોઈ અને એડમાં એવું લખ્યું હતું કે વોક ઇન ઇન્ટરવ્યુઝ કરી રહ્યા છે, અંગ્રેજી માધ્યમ માટે પત્રકારોની જરૂર છે અને હમ. વોક ઇન ઇન્ટરવ્યુઝ છે. તો આઈ વેન્ટ ફોર ઇટ, કારણ કે મારા પપ્પા કીધું ગુજરાત સમાચાર અંગ્રેજી પત્રકાર માંગે જુમાના પરફેક્ટ છે, તું જઈ આવ. So I went and they were interviewing. Gujarat Samachar wanted to launch Indian Post, the newspaper. એ લોકો પાસે ટાઇટલ છે, they still have it. અને આઈ ઇન્ટરવ્યુડ ફોર દેટ એન્ડ આઈ વોઝ રિક્રુટેડ. સો મેં લગભગ 6 મહિના ગુજરાત સમાચાર સાથે કામ કર્યું. એન્ડ ફોર ઇન્ડિયન પોસ્ટ. ફોર ઇન્ડિયન પોસ્ટ, યસ. અને મને મારું લખવાનું ઇંગ્લિશમાં જ છે. ગુજરાતી ઓબ્વિયસલી બોલું છું, વાંચું છું, લખું છું, પણ સ્ટોરી લખવી, ન્યૂઝ સ્ટોરી લખવી મારા માટે આઈ વોન્ટ સે ઇમ્પોસિબલ છે, પણ અઘરું છે. એટલે એનું એ વખતે તો સપનું ઇંગ્લિશમાં આવે છે. ના, એકચ્યુઅલી સપના તો ગુજરાતીમાં જ આવે છે. અને મારા બાળકોને વાર્તા હું કહું તો હું ઇંગ્લિશમાં નહીં કહી શકતી. મને બાળકોને વાર્તા કેવી રીતે હું ગુજરાતીમાં જ કહું. હા, હું એ લોકોની ચોપડી વાંચું તો બરાબર છે, અંગ્રેજીમાં વાંચું કે કોઈ બી હિન્દીમાં બી વાંચું છું, ગુજરાતીમાં તો વાંચું જ છું ઓબ્વિયસલી. પણ જો એ લોકો મમ્મી વાર્તા બનાવીને કે તે જો બનાવેલી વાર્તા હોય ને એ મને ઇંગ્લિશમાં નહીં બનતી ગુજરાતી વાર્તા. અને એવી મારી એ ગુજરાતી એ પછી આવે જે હું સુરતની છું. તો હું હમણાં જે બોલું છું એ અપ્રોપ્રિએટેડ અમદાવાદી ગુજરાતી બોલું છું, પણ હું જે મારી દીકરીને વાર્તા સંભળાવીશ એ સુરતી ગુજરાતીમાં સંભળાવીશ. આખું બધું ઉચ્ચારો અમુક બધું અલગ આવે. So but anyways, okay, Indian Post પછી they decided not to launch the newspaper. So then I went to Times of India, અને એ વખતે હું ડેસ્ક ઉપર હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. સો લગભગ 1.5 વર્ષ મેં ત્યાં ડેસ્ક ઉપર કામ કર્યું. ઇટ વોઝ એન એક્સ્ટ્રીમલી ગુડ લર્નિંગ એક્સપિરિયન્સ, વેરી ગુડ કલીગ્સ, વેરી ટેલેન્ટેડ કલીગ્સ. અને હું ફ્રન્ટ પેજ ઉપર કામ કરતી હતી. સો આઈ વોઝ વેરી યંગ, મારા લગ્ન બી નતા થયા એ વખતે. તો આપણે I could do night shift. બહુ જ બધું કામ. હા, યસ. એટલે આમ ઓબ્સેસિવ રીતે આપણે કામ કરીએ ને યુ લાઈક અ સ્પંજ. સો યુ એબ્ઝોર્બ એવરીથિંગ. તો હેડલાઇન્સ કેવી રીતે આપવી, સ્ટોરીઝ કેવી રીતે લખવી, ફ્રન્ટ પેજની સ્ટોરીઝ, ક્રિસ્પ સ્ટોરી કેવી રીતે કરવી, સ્ટોરી એડિટિંગ કેવી રીતે કરવું, એ બધું જ 1.5 વર્ષમાં સારી રીતે સમજણ પડી, શીખી ગઈ હું. અને એ પછી આઈ વેન્ટ ટુ ડીએનએ, કારણ કે મને એક ડેસ્ક ઉપરથી રિપોર્ટિંગમાં આવવાની ઈચ્છા હતી. સો ગોટ અ વેરી ગુડ ઓફર ઇન ડીએનએ. ડીએનએ એ વખતે અમદાવાદમાં લોન્ચ થતું હતું. આ 2005ની વાત છે. સો ડીએનએ અમદાવાદમાં લોન્ચ થતું હતું. તો પછી દેન આઈ કેમ હિયર. એકચ્યુઅલી અમદાવાદમાં નહીં, આમ શ્યોર ડીએનએ ઇન્ડિયામાં લોન્ચ થતું હતું, બોમ્બેમાં. એન્ડ દે વોન્ટેડ સમબડી ઇન અમદાવાદ. અને પછી 2007માં ડીએનએ લોન્ચ્ડ ઇન અમદાવાદ, ગુજરાતમાં. સો દેન ફ્રોમ 2005 to all the way to 2017, 12 વર્ષ I was with DNA. So I started as a senior correspondent cum copy editor. And finally when I left DNA, I was executive editor. So બહુ જ લાંબી અને obviously excellent learning experience. I had a fantastic team in DNA. તમને બહુ જ બધા પત્રકારો મળશે આજે જે લોકોએ ક્યારેક ને ક્યારેક ડીએનએમાં કામ કર્યું હશે. So and everybody will recall those times with very pleasant. ડીએનએ નું જર્નલિઝમ પર થોડું અલગ હતું. આઈ મીન સ્ટોરીઝ જે ચૂઝ થતી હતી અને એ બધી સરખામણીએ. we tried, કારણ કે અમે ચેલેન્જર ન્યૂઝપેપર હતા. ભાસ્કર ગ્રુપ એ વખતે ગુજરાતમાં હેન્ડલ કરતું હતું. સો અને સમય બી સારો હતો, આઈ વિલ સે. અમને એવું એટલું બધું જે કહે છે આજના એડિટર્સ કે ફોન આવે છે. તો એ વખતે બહુ ફોન નતા આવતા, એટલા બધા તો નતા જ આવતા, ને આવતા હતા તો બી આવી રીતે કે યે કેસે લે લિયા આપકો, યે એસે નહીં એસે લીજીએ, એવું બધું નતું થતું. ઓથોરિટી સાથે વાત નહોતા કરતા, રિક્વેસ્ટ વાળો ટોન હોય કે જો આને આમ કરી શકો તો.
તમે અમારી વાત પણ સાથે મૂકો અને એક સાઈડથી નહીં, બેઉ સાઈડથી આવતા, એટલે એવું તો સાવ જ નહોતું. અને એ વખતે તો ખાસું મારા આઈ થિંક હાફ ઓફ માય કરિયર એ વખતે તો યુપીએ સરકાર બી હતી સેન્ટરમાં, એટલે હા, એ એટલે બંને લોકોનું બાજુથી બી, હા, બંને બાજુથી બેઉ રીતે પ્રેશર કહો તો પ્રેશર એ વખતે પ્રેશર તો નહોતું નહીં બી હોય. હા, એટલું યસ. બધું નહોતું. બટ યસ ઓફકોર્સ, એટલે અત્યારે આપણે ભાજપ સરકારની એવી વાત કરીએ કે બહુ પ્રેશર આવે છે એવી રીતે, પણ યુપીએ સરકાર તરફથી બી આવતું હતું. યસ. એવું એવું સાવ નથી કે કોઈ દિવસ ફોન જ ના આવે તમને, એવું નતું. બટ ઇટ્સ ઓકે, ઇટ વોઝન્ટ લાઈક વોટ ઇટ ઇઝ નાઉ, લેટ મી જસ્ટ પુટ ઇટ ધીસ વે. હવે વાતાવરણ ડેફિનેટલી અલગ છે અલગ છે. થોડું. હા, એ એકચ્યુઅલી પ્રેશર છે હવે. Definitely, I will say કે વાતાવરણ હવે અલગ છે. So that was that, and after that I joined Ahmedabad Mirror briefly, but it was Okay. very very brief. Yeah, I left DNA, and then I joined Mirror, and then at the same time actually Mirror માં હતી ત્યારે જ મારી વાત India Today TV સાથે ચાલતી હતી. So then they gave me an offer, and it was a good offer, very good offer. So then I joined in 2017 elections પહેલા, and but then I've been a print journalist. મેં લગભગ 15 વર્ષ by then 2017 માં 15 વર્ષ જેવું પ્રિન્ટ સાથે મેં કાઢી લીધા હતા. સો આઈ કુડન્ટ રીકન્સાઇલ વિથ TV. ટીવી. યા, એટલે ટીવી નો આખો અપ્રોચ ને આખી માનસિકતા અલગ છે. બહુ જ અલગ છે, હા. વેરી ટ્રુ. યા, અને યા, સો મને કે બહુ સેટ ના થયું. સો દેન બિટવીન 17 and 22, yeah, I was sort of freelancing. India Today સાથે જ freelancing કરતી હતી. વચ્ચે ભાસ્કર સાથે બી હું હતી 1.5 વર્ષ, દિવ્ય ભાસ્કર સાથે. Okay. દિવ્ય ભાસ્કર had launched પૂર્તિ, તમને ખ્યાલ હોય તો અમદાવાદ પોસ્ટ કરીને. So I was heading it. અમદાવાદમાં. Yeah, so I was in charge of that, and that is my experience of working with a Gujarati newspaper. So that is where headlines ની સમજણ ને એક બીજી આખી ઓડિયન્સ આખું અલગ છે હા, ગુજરાતી અને દિવ્ય ભાષા જે. ભાસ્કરે બહુ રસપ્રદ કામ કર્યું એકચ્યુઅલી છેલ્લા, પર્ટિક્યુલરલી કોવિડ ટાઈમમાં બહુ Yeah. ઇન્ટરેસ્ટિંગ હેડલાઇન્સ ને બધું બહુ ચેલેન્જિંગ કામ કર્યું. ચેલેન્જ દરેક વસ્તુમાં પોતપોતાની રીતે હોય જ છે. So I was with Bhaskar for a year and a half લગભગ. Okay. અને પછી then બસ soon after that India India Today Today magazine happened. Yeah, Yes. so Thank you so much. you're most Thank you. welcome. In fact, thank you for having me. It was a very nice conversation. મજા પડી. હા, એકચ્યુઅલી, અને એટલે આનો અંત હું એ રીતે જ કરીશ કે મજા પડી દમીકાંડથી લઈને એમની જર્ની સુધીની, અને દરેક વસ્તુ એકચ્યુઅલી જર્ની વિશે પણ એટલા માટે વાત કરી કેમ કે અલગ અલગ માધ્યમોમાંથી અલગ અલગ રીતે જર્નલિઝમ કર્યા પછી તમારો દ્રષ્ટિકોણ વધારે મેચ્યોર થતો હોય છે, અને મેચ્યોર કરતા પણ વધારે રસપ્રદ થતો હોય છે. તો એ દ્રષ્ટિકોણ આપણે જાણ્યો જુમાના શાહ પાસેથી. નમસ્કાર.